મારું નામ ડૉક્ટર પાર્થ પટેલ છે. હું અમદાવાદ પાલડી વિસ્તારમાં આવેલી સ્થિત અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસ એમ્સ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ જનરલ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જન તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું. આજે આપણે વાત કરશું એક સામાન્ય ટોપિક વિશે, ગેસ અને એસિડિટી. મારા પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે, સર વર્ષોથી ગેસ થાય છે, એસિડિટી થાય છે, કબજિયાત થાય છે, રાત્રે ઊંઘ નથી આવતી, પેટમાં બહુ જ લાઈ બળે છે. આનું કારણ શું હોઈ શકે? તો આનું સૌથી મોટું કારણ હોય છે આપણો ખોરાક. ઘણીવાર આપણે તેલ તળેલું તીખું મસાલાવાળું ખાતા હોય છે, અને પુરુષોમાં સૌથી મહત્વપૂર્ણ છે સ્ટ્રેસ. આ બધાના કારણે પેટમાં નાની નાની ચાંદીઓ પડી જાય, હોજરીમાં સોજો થઈ જાય, ખોરાક લાંબા ટાઈમ સુધી પેટમાં રહે એટલે ગેસ થતું હોય, ખોરાક પેટથી નીચે આંતરડા સુધી ન જતું હોય. એટલે આવા બધા કારણે ઘણીવાર ખોરાક ખાધા પછી પેટમાં દુખાવો થતો હોય, ગેસ થતું હોય, અને ગેસના કારણે બહુ બધી બીજી સમસ્યા ઊભી થઈ શકતી હોય છે. આ બધા સિમ્ટમ્સના કારણે પેશન્ટ બહુ જ કોન્સ્ટન્ટ સ્ટ્રેસમાં રહેતું હોય, અને બીજા કોઈ નાના મોટા ડોક્ટરો પાસે જાય અને અમથી પેઇનકિલરો લેતા હોય છે, જેના કારણે આ બધા સિચ્યુએશન વર્સન થતું હોય છે. આવું તમને કંઈ પણ થાય તો તરત જ કોઈ સારા હોશિયાર ડોક્ટર, જે પેટ અને આંતરડાને લગતા વળગતા હોય એવા ડોક્ટરોને તમારે બતાવવું અને આ વસ્તુનો સોલ્યુશન લાવવું.